પ્રધાનમંત્રી મોદીએ પૂર્વ પીએમ નહેરુનો રેકોર્ડ તોડ્યો। 4399 દિવસ સુધી રહ્યા સતત ચૂંટાયેલા પ્રધાનમંત્રી। નહેરુ ચૂંટણી જીતીને 4398 દિવસ પીએમ રહ્યા। સતત સૌથી વધુ 9000થી વધુ દિવસો સુધી સત્તાના વડા તરીકે રહેવાનો રેકોર્ડ પણ નરેન્દ્ર મોદીના નામે। કેન્દ્રમાં મોદી સરકારના 12 વર્ષ પૂર્ણ થવા પર આજે એનડીએની બેઠક। દિલ્હીમાં મંડપમમાં બપોરે 3 કલાકે યોજાશે એનડીએની બેઠક। એનડીએ શાસિત રાજ્યના મુખ્યમંત્રીઓ અને નાયબ મુખ્યમંત્રી પણ બેઠકમાં રહેશે ઉપસ્થિત। પાકિસ્તાન સરકારના વિરોધમાં રાવલકોટમાં જન આક્રોશ રેલી। હજારોની સંખ્યામાં લોકો આવ્યા રોડ પર। પાકિસ્તાની સેનાની બર્બરતાના વિરોધમાં યોજી માર્ચ। પાકિસ્તાની સેના અને સરકારને ગણાવી ચોર। પીઓકેનો કબજો છોડવાની માંગ। પીઓકેના મીરપુરમાં પ્રદર્શનકારીઓએ આઝાદીના નારા લગાવ્યા। પ્રદર્શનમાં સામેલ લોકો આઝાદીના ગીત પર ઝૂમી ઉઠ્યા। પાકિસ્તાની સરકાર અને સેના પર ઉઠાવ્યા સવાલ। હિઝબુલ્લાહે પણ ઇઝરાયેલી સેનાને બનાવી નિશાન। દક્ષિણ લેબનાનમાં આગળ વધી રહેલી ઇઝરાયેલી સેના પર કર્યો હુમલો। સેનાને નિશાન બનાવીને કરાયા રોકેટ હુમલા। ઈરાન સાથે ડીલને લઈ ટ્રમ્પનો 37મી વખત દાવો। 2-3 દિવસમાં ડીલ થશે તેવી ટ્રમ્પે કરી ભવિષ્યવાણી। ઈરાને કર્યો પલટવાર। ડીલ કરવાની ટ્રમ્પની નથી ઈચ્છા। ટ્રમ્પના ઈરાદા પર ઈરાને ઉઠાવ્યા સવાલ। H-1B વિઝામાં અમેરિકન કોર્ટની સામે પછડાટ ખાધા બાદ હવે ટ્રમ્પે રમ્યો નવો દાવ। B-1, B-2 વિઝામાં અરજી સમયે $750 જો વધારે ચૂકવશો તો 10 દિવસમાં જ ઇન્ટરવ્યૂ કરી શકશો ફિક્સ। વધારાની ફીની મદદથી અમેરિકન વિઝાના જંગી બેકલોગને પાસ કરાવવામાં મદદ મળશે તેવો દાવો। ઓસ્ટ્રેલિયા બાદ હવે કેનેડામાં પણ બાળકો અને કિશોરો માટે સોશિયલ મીડિયા પર પ્રતિબંધની વિચારણા। કેનેડાની સંસદમાં આજે રજૂ થઈ શકે છે બિલ। 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકો કેટલીક શરતો સાથે કરી શકશે સોશિયલ મીડિયાનો ઉપયોગ। દેશના 16 રાજ્યોમાં પહોંચ્યું ચોમાસું। 20 જૂન સુધી ગુજરાતમાં દેશે દસ્તક। 10 દિવસની અંદર ચોમાસું કેરળથી સિક્કિમ સુધી પહોંચી ગયું। અત્યાર સુધી સામાન્ય કરતાં 22% ઓછો વરસાદ। જો કે અલ નીનોને કારણે ઘણા ભાગોમાં હજુ લૂનો પ્રકોપ। રાજસ્થાનના ડીગમાં ધૂળની આંધીએ મચાવ્યો કહેર। ધૂળની ડમરીના કારણે ટ્રાફિકની રફતાર પડી ધીમી। વિઝિબિલિટી ઓછી થવાથી સાથે વીજળી પણ ડોલ થઈ। થોડા સમય બાદ તૂટી પડ્યો વરસાદ। લોકોને ગરમીમાંથી મળી રાહત। રાજ્યમાં ગરમી સાથે અસહ્ય બફારાથી લોકો બન્યા ત્રસ્ત। મંગળવારે 6 શહેરોમાં ગરમીનો પારો 40 ડિગ્રીને પાર। 42 ડિગ્રી સાથે અમદાવાદ સૌથી ગરમ શહેર। ચોમાસાના આગમનની રાહ વચ્ચે રાજ્યમાં જળાશયોમાં ઘટતા નીર। 206 જળાશયોમાં સરેરાશ 51% નોંધાયું જળસ્તર। 111 ડેમોમાં 25%થી ઓછો પાણીનો જથ્થો। કચ્છ અને સૌરાષ્ટ્રના અનેક જળાશયો તળિયા ઝાટક। ચોમાસું ખેંચાશે તો જળ સંકટ ઘેરું બનવાની ભીતિ। 11મી જૂનથી નર્મદા નહેરમાંથી સિંચાઈ માટે છોડાશે પાણી। ખેડૂતોની જરૂરિયાતોને ધ્યાનમાં રાખી સરકારનો નિર્ણય। હાલ સરદાર સરોવર ડેમમાં 68% પાણીનો જથ્થો। રાજ્યના ડેમમાં ગયા વર્ષ કરતાં 6% વધારે પાણી સંગ્રહ। તપાસના નામે નાગરિકોને થતી હેરાનગતિ મુદ્દે ગુજરાત હાઈકોર્ટનો મહત્વનો ચુકાદો। ફોજદારી કેસમાં ગુનામાં સંડોવણી સાબિત કર્યા વિના ખાતું ફ્રીઝ કરવું એ બંધારણીય અધિકારનો ભંગ। તપાસ એજન્સીની સત્તા પર વિવાદ ના હોઈ શકે, પરંતુ વ્યાજબી, કાયદેસર અને વિવેક બુદ્ધિથી ઉપયોગ કરવો ખૂબ જરૂરી। બરોડા ક્રિકેટ એસોસિએશનની ચૂંટણીને લઈ ચાલતા વિવાદ અંગે ગુજરાત હાઈકોર્ટની ટકોર। પ્રમુખ, સેક્રેટરી, ખજાનચી વિનાની બોડી માથા, હૃદય અને ફેફસા વિનાના શરીર જેવી। 4 ઓગસ્ટે થશે વધુ સુનાવણી। ડે ટુ ડે વ્યવસ્થા યથાવત રાખવા કોર્ટનો આદેશ। અમદાવાદમાં 3 સ્થળેથી ઝડપાયું ગાયનું 4850 કિલો શંકાસ્પદ ઘી। વટવા, ઇન્દ્રપુરી અને દુધેશ્વરમાંથી મળ્યો ગાયના શંકાસ્પદ ઘીનો 31,81,000નો જથ્થો। રિધમ કાઉ ઘી અને વચનામૃત કાઉ ઘી નામની પ્રોડક્ટના નમૂના લઈ તપાસ માટે લેબોરેટરીમાં મોકલાયા। દાસીરનગરમાં ભૂતિયા ડિમોલિશનને લઈને સુરત મહાનગરપાલિકા આવી હરકતમાં। મહાનગરપાલિકા કમિશનરે 6 સભ્યની તપાસ કમિટીની કરી રચના। દાસીરનગરમાં આશરે 100થી વધુ કાચા પાકા મકાનોના કથિત ડિમોલિશનની તપાસ કરી તૈયાર કરશે અહેવાલ।
સુરતમાં નાસિરનગર ડિમોલિશનમાં કોંગ્રેસનો વિરોધ. અસરગ્રસ્તોને ન્યાય અપાવવા મનપાની મુખ્ય કચેરી બહાર યોજાયા ધરણા. વિરોધ સમયે કોંગ્રેસ નેતા અને સિક્યુરિટી ગાર્ડ વચ્ચે બબાલની ઘટના. મુખ્ય દ્વાર તોડવાનો પણ કાર્યકર્તાઓએ કર્યો પ્રયાસ. સુરતના નાસિરનગર ડિમોલિશનને લઈ ડેપ્યુટી મેયરની પ્રતિક્રિયા. મનપાના પદાધિકારીઓ વચ્ચે ઔપચારિક બેઠક થઈ હોવાની આપી માહિતી. અસરગ્રસ્તોને યોગ્ય ન્યાય અપાવવાની પણ આપી ખાતરી. તપાસ બાદ કસૂરવાર અધિકારીઓ સામે લેવાશે પગલાં. અમદાવાદના ભાજપના કાર્યકરના હત્યારાએ જેલમાંથી બહાર નીકળતા જ ફોડ્યા ફટાકડા. રાકેશ મહેતાના હત્યારા મોન્ટુ ઇનામદારને થઈ છે આજીવન કેદની સજા. 2 અઠવાડિયાની ફરલો મંજૂર થતા મોન્ટુ પહોંચ્યો ખાડિયા, જ્યાં તેણે ટ્રાફિક બંધ કરાવી સાગરીતો સાથે ફોડ્યા ફટાકડા. હત્યારા મોન્ટુ ઇનામદારે ખાડિયામાં જ એક સાક્ષીને પણ આપી ધમકી. સાક્ષી જોશ ગાંધીએ પોલીસને ફોન કરતા મોન્ટુ અને તેના સાગરીતો ફરાર થઈ ગયા. ભાગવા જતા સમયે ધાબા પરથી પડી જતા મોન્ટુને પગના ભાગે પહોંચી ઈજા. પોલીસે ગુંડાની કરી અટકાયત. ઉદ્યોગ, આઈટી, ટુરિઝમ સહિત અન્ય નીતિઓને નવો ઓપ આપવાની સરકારની તૈયારીઓ. નીતિઓને રિન્યૂ કરવા માટે સચિવાલયમાં બેઠકોનો દોર થયો શરૂ. ચાલુ વર્ષના અંત સુધીમાં જાહેર થઈ શકે છે નવી નીતિઓ. સ્પષ્ટ પોલિસી વિના રોકાણ જોખમી હોવાથી ઉદ્યોગો ખફા. અમદાવાદના વાસણા, સોલા સહિત 8 સ્થળે બનાવાશે સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ. 1519 MLD પાણી કરાશે શુદ્ધ. શુદ્ધ કરેલા પાણીનો ગાર્ડનિંગ અને ઔદ્યોગિક જરૂરિયાત માટે કરાશે ઉપયોગ. વર્ષે 1.25 લાખ કરોડ લીટર પાણી થશે શુદ્ધ. અમદાવાદના મલ્ટી લેવલ પાર્કિંગ માટે કોન્ટ્રાક્ટરે નાણાં ન ચૂકવતા 8 કરોડની રકમ કરાશે જપ્ત. સિંધુ ભવન રોડ પરના પાર્કિંગનું ટેન્ડર રદ કરવા દરખાસ્ત. કોન્ટ્રાક્ટરે મનપાને 80 કરોડની કરી હતી ઓફર. હવે નવેસરથી બહાર પડાશે ટેન્ડર. ગુજરાત હાઉસિંગ બોર્ડની કોલોનીઓની જમીનો ઓનર્સ એસોસિએશનના નામે થઈ શકશે. ફ્રી હોલ્ડ સ્ટેટ્સથી મિલકત ધારકોને બિનશરતી વેચાણના મળશે અધિકારો. રીડેવલપમેન્ટ માટે 99 વર્ષના લીઝના નિયમમાં છૂટછાટ આપવાની સરકારની વિચારણા. અમદાવાદ શહેરમાં વૃક્ષોની ગણતરી કરવાની કામગીરીમાં વિલંબ. 6 મહિનામાં પૂરી થનાર કામગીરી 2 વર્ષ સુધી ચાલશે. કામગીરી લંબાવાતા વધારાનો ખર્ચ નાગરિકોના ટેક્સના નાણાંમાંથી ચૂકવાશે. વૃક્ષોની ગણતરી પાછળ ચૂકવાશે 1.60 કરોડ રૂપિયા. વડોદરામાં ચોમાસાને લઈ કલેક્ટર અને મ્યુનિસિપલ કમિશનર સાથેની વર્ચ્યુઅલ બેઠકમાં રાજ્યમંત્રી કમલેશ પટેલની સૂચના. પૂર માટે એલર્ટ સિસ્ટમ, પાણીના તરત નિકાલ માટે ગોઠવો વ્યવસ્થા. વિશ્વામિત્ર પ્રોજેક્ટથી લોકોની મુશ્કેલી ઘટશે, પણ પ્રશાસનને વધુ સક્રિય રહેવા ટકોર. વીજ બિલ બચાવવા સુરત મહાનગરપાલિકાનો નિર્ણય. ઓફિસમાં એસી 26 ડિગ્રીથી નીચે નહીં રાખી શકાય. બિલમાં 30%ની થશે બચત. આકસ્મિક ચેકિંગ કરવાની પાલિકા કમિશનરે આપી સ્પષ્ટ ચેતવણી. રૂમના તમામ લાઇટ પંખા એકસાથે ચાલુ બંધ કરવા મુકાવવી પડશે માસ્ટર સ્વિચ. ધોરણ 9 થી 12ની સ્કૂલોમાં અંતે ગત વર્ષના 5700 જ્ઞાન સહાયકોના કરાર કરાય રિન્યૂ. હાલ સરકારી ગ્રાન્ટેડ સ્કૂલોમાં એક પણ જ્ઞાન સહાયક ન હોવાથી સરકારે કરાર કર્યા રિન્યૂ. સુરત એરપોર્ટ પર જુલાઈથી કોલકાતા, બેંગલુરુ, પુણે, ચેન્નઈ, જયપુરની 24 ફ્લાઇટ કરાશે બંધ. ઘટતી માંગ અને ઓપરેશનલ કારણોસર લેવાયો નિર્ણય. એર ઇન્ડિયા એક્સપ્રેસની બેંગલુરુની એક સેવા સંપૂર્ણપણે કરાશે બંધ. અમદાવાદ વડોદરા વચ્ચે એસટીની વોલ્વો બસના દૈનિક ફેરામાં કરાયો વધારો. અમદાવાદ વડોદરા વચ્ચે દરરોજ વધારાના 10 ફેરા. અમદાવાદથી સોમનાથ માટે વાયા ભાવનગર વોલ્વો બસની પણ શરૂઆત. સુરતના ઉધના અને પ્રયાગરાજ વચ્ચે દોડશે સ્પેશિયલ ટ્રેન. મુસાફરોની સુવિધા અને વધતી મુસાફરીની માંગને પહોંચી વળવા નિર્ણય. દર શુક્રવાર અને સોમવારે ઉધનાથી રાત્રે 11:25 ટ્રેન રવાના થશે. 12મી જૂનથી 31મી જુલાઈ સુધી દોડશે ટ્રેન. 13 થી 18 જૂન દરમિયાન ફ્રાન્સ અને સ્લોવાકિયાના પ્રવાસે જશે પ્રધાનમંત્રી મોદી. યાત્રા દરમિયાન G7 શિખર સંમેલનમાં પણ થશે સામેલ. વિશ્વના કેટલાક મોટા નેતાઓ સાથે કરશે દ્વિપક્ષીય બેઠક. ઉજ્જવલા યોજનાને લઈ મોદી સરકાર પર રાહુલ ગાંધીના પ્રહાર. સબસિડીવાળા સિલિન્ડરની સંખ્યા ઘટાડીને 9 થી 4 કરવા મુદ્દે સરકારને લીધી આડે હાથ. સરકારે મહિલાઓને ઝેરીલા ધુમાડામાં ધકેલી હોવાનો લગાવ્યો આરોપ.
મમતા બેનર્જીએ 24 કલાકમાં બીજી વાર સોનિયા ગાંધી સાથે કરી મુલાકાત. સોનિયાને પશ્ચિમ બંગાળની તાજા રાજકીય સ્થિતિની અવગત કરાવ્યા. સોનિયાએ આપ્યો ભરોસો, મુશ્કેલ સમયમાં કોંગ્રેસ છે મમતાની સાથે. રાજ્યસભાની ચૂંટણી પહેલા મધ્યપ્રદેશમાં કોંગ્રેસને લાગ્યો ઝટકો. કોંગ્રેસ ઉમેદવાર મીનાક્ષી નટરાજનનું ઉમેદવારી ફોર્મ રદ. કોર્ટમાં ચાલતા કેસ અંગેની માહિતી છુપાવી હોવાના આરોપ સાથે ભાજપે ચૂંટણી પંચને કરી હતી ફરિયાદ. કોંગ્રેસ ઉમેદવારનું ફોર્મ રદ થતાં મધ્યપ્રદેશની 3 બેઠક મળી શકે છે ભાજપને. જમ્મુ કાશ્મીરમાં રાજૌરીના જંગલમાં ભયંકર આગનું તાંડવ. તેજીથી જંગલમાં ફેલાઈ આગ. વન સંપત્તિને થયું મોટું નુકસાન. ભારે જહેમત બાદ આગ પર મેળવાયો કાબુ. ભારે ગરમીના કારણે આગ લાગી હોવાનું અનુમાન. ભારતમાં પાકિસ્તાનના ગેંગસ્ટર આતંકવાદી નેટવર્કનો થયો પર્દાફાશ. એનઆઈએની ટીમે હરિયાણા અને પંજાબમાં 18 સ્થળોએ પાડ્યા દરોડા. પાકિસ્તાનનો ગેંગસ્ટર શહઝાદ ઓનલાઈન ગેમિંગથી ભારતના યુવાનોને ગેંગમાં સામેલ કરી રહ્યો હોવાનો ઘટસ્ફોટ. ઈરાન યુદ્ધ વચ્ચે મે મહિનામાં ચીનની નિકાસમાં 19.4%નો આશ્ચર્યજનક વધારો. ચીનનું અર્થતંત્ર ચાલુ વર્ષે 4 થી 4.5%ના દરે વૃદ્ધિ પામે તેવી શક્યતા. ટ્રમ્પની આડોડાઈથી પણ ચીનના અર્થતંત્ર પર ન પડી અસર. અમેરિકામાં નિકાસ વધી 35%. ચીને સતત 19 મહિનાથી સોનું ખરીદતા બદલાયા વૈશ્વિક આર્થિક સમીકરણો. ગોલ્ડ રિઝર્વ વધારીને ડોલર પર નિર્ભરતા ઓછી કરવાની યોજના. ચીનનો વિદેશી મુદ્રા ભંડાર પણ ઉચ્ચતમ સ્તરે પહોંચતા વૈશ્વિક અર્થવ્યવસ્થામાં ચીનનો પ્રભાવ બનશે વધુ મજબૂત. 68 મહિનામાં જોજીલા ટનલ તૈયાર. હવે આખું વર્ષ જઈ શકાશે શ્રીનગરથી લેહ. સામાન્ય લોકો માટે ટનલ સંપૂર્ણપણે ખુલતા લાગશે 2 વર્ષનો સમય. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ અંતિમ બ્લાસ્ટ કર્યો અને ટનલના બંને છેડા જોડાઈ ગયા. વિકસિત ભારત જી-રામજી યોજના માટે 95,692 કરોડ રૂપિયા મંજૂર. મનરેગાના બદલે નવી વ્યવસ્થા આગામી 1 જુલાઈથી થશે લાગુ. અગાઉ આ યોજના હેઠળ ફાળવાયા હતા 30,000 કરોડ. દેશની 2.80 લાખ ગ્રામ પંચાયતને સીધી અપાશે સહાય. મેડિકલ, ડેન્ટલ સહિતના વિવિધ કોર્સમાં પ્રવેશ પ્રક્રિયામાં 1,600 વિદ્યાર્થીએ પરત નથી લીધી ડિપોઝિટ. પ્રક્રિયા પૂરી થયા બાદ ઘણા મહિનાથી વિદ્યાર્થીઓની 2 કરોડ રૂપિયાની ડિપોઝિટ જમા. વડોદરાની એમએસ યુનિવર્સિટીમાં જેન્ઝી યુગનો અભ્યાસ. નવી પેઢીની શરૂઆત ક્યારથી થઈ અને જેન્ઝીની વિશેષતા શું છે સહિત વિવિધ પેઢીઓની તમામ બાબતોનો અભ્યાસક્રમમાં કરાશે સમાવેશ. આર્ટ્સ ફેકલ્ટીમાં રીલ, શોર્ટ સહિત માઇક્રો લર્નિંગ બનશે ભણતરનો ભાગ. જીકાસમાં બીજા રાઉન્ડ બાદ પણ સેન્ટ ઝેવિયર્સમાં વિદ્યાર્થીઓના પ્રવેશ અધ્ધરતાલે. કોલેજની પિટિશન મુદ્દે હાઈકોર્ટમાં ગુરુવાર સુધી ટળી સુનાવણી. કોલેજના પોર્ટલમાં 3,000થી વધુ અને જીકાસના પોર્ટલમાં 22,000થી વધુ વિદ્યાર્થીઓની ચોઇસ. કચ્છના આડેસર ચેકપોસ્ટ પરથી ઝડપાયો વિદેશી દારૂનો મોટો જથ્થો. પોલીસે 2 આરોપીની કરી ધરપકડ. તે પૈકી એક આરોપી બનાસકાંઠાના પોલીસનો હેડ કોન્સ્ટેબલ નીકળ્યો. ભુજના ભગીરથસિંહ જાડેજા અને માળકાના મુકેશ પંડ્યાની પોલીસે કરી ધરપકડ. દારૂબંધી અંગે પોલીસની આબરૂના ધજાગરા ઉડાવતો કિસ્સો જોવા મળ્યો હિંમતનગરમાં. કોઈ અજાણ્યા શખ્સે સ્ટેટ હાઈવેની વચ્ચોવચ્ચ એક લાઇનમાં વિદેશી દારૂની 12 બોટલ ગોઠવી. વિડીયો સોશિયલ મીડિયામાં થયો વાયરલ. બુટલેગરોએ પોલીસનું નાક કાપ્યું. કચ્છના ગાંધીધામમાં ગાંજા સાથે પોલીસે એક શખ્સની કરી ધરપકડ. બાતમીના આધારે પોલીસે પૂનમ સોસાયટીમાં પાડ્યો દરોડો. અહીં રહેતા અજય સિંઘાણિયાના ઘરમાંથી 400 ગ્રામથી વધુનો ગાંજો મળી આવ્યો. આરોપી સામે અગાઉ પણ નોંધાયા છે અનેક ગુના. સુરત મહાનગરપાલિકાનો ક્લાર્ક 3,500 રૂપિયાની લાંચ લેતા ઝડપાયો. વરાછા ઝોન કચેરી નજીક એસીબીની સફળ ટ્રેપ. ફરિયાદીએ રહેણાંક મકાનમાં સાડીનો જથ્થો રાખ્યો હોય માંગી હતી લાંચ. એસીબીએ લાંચિયા ક્લાર્ક રાકેશ શ્રીમાળીની કરી ધરપકડ. બનાસકાંઠાના ડીસાના ધરપડાના મહિલા સરપંચના પતિ પર લાંચનો આરોપ. તળાવની માટી ઉપાડવા કામમાંથી લાંચ માંગવાનો આરોપ. સરપંચ પતિ વધુજી ઠાકોરને એસીબીએ ઝડપ્યો. 1.10 લાખ રૂપિયાની લાંચ સ્વીકારતા રંગે હાથે ઝડપી પાડ્યો. ગેરકાયદે ચાલતા પીજી સામે કાર્યવાહી કરવામાં આવી. અમદાવાદમાં શહેરના જોધપુર વોર્ડમાં રામદેવનગર 4 રસ્તા પાસે એસ્ટેટ વિભાગની કાર્યવાહી. કુંજ સોસાયટીમાં પીજીના 4 એકમ કરાયા સીલ. સ્થાનિકોની ફરિયાદના આધારે કાર્યવાહી. પ્રી
પ્રી મોન્સૂન કામગીરીના ભાગરૂપે છોટાઉદેપુરના બોડેલીમાં હટાવાયા દબાણ. બોડેલી અલીપુરા 4 રસ્તા પાસેથી 5 કેબિન દૂર કરાયા. કુદરતી કોતર ઉપર બનાવવામાં આવ્યા હતા કેબિન. કેબિનને કારણે વરસાદી પાણી ભરાવાની સર્જાતી હતી સમસ્યા. સ્ક્રેચ કાર્ડના નામે ઠગાઈના રેકેટનો પર્દાફાશ. રાજકોટ ક્રાઇમ બ્રાન્ચની ટીમે અલગ અલગ વિસ્તારમાંથી ઝડપી પાડ્યા 5 આરોપીને. લોભામણી સ્કીમની લાલચ આપી, ઇનામની લાલચ આપી ગ્રામ્ય વિસ્તારના લોકો પાસેથી પૈસા પડાવતા હતા આરોપીઓ. કેનેડાના વિઝાના નામ પર 98,15,000ની છેતરપિંડી. ખોટા LMIA લેટર કૌભાંડમાં 3 શખ્સ સામે અમદાવાદમાં વિશ્વાસઘાત અને છેતરપિંડીની ફરિયાદ. આરોપી યશ પટેલ હાલ કેનેડામાં હોવાની પ્રાથમિક માહિતી. એમ્બેસીની તપાસમાં LMIA લેટર ખોટા હોવાનો ઘટસ્ફોટ. સુરતના ડિંડોલી સણિયા રોડ પર ગૌચરની જમીન વિવાદનો મામલો. સરપંચ ખોટો વિવાદ કરવાનું બંધ કરે તેવી ડેપ્યુટી મેયરે કરી વાત. સણિયા ગામના સરપંચે તેમના પુત્રો સાથે ગેરવર્તન કર્યું હોવાનો લગાવ્યો આરોપ. સરપંચે JCBથી ખોદકામ કરી કાયદો હાથમાં લઈ રહ્યા છે તેવી પણ કરી વાત. પૂર્વ ક્રિકેટર યુસુફ પઠાણની વડોદરા મહાનગરપાલિકાની જમીન પર કરેલા ગેરકાયદે દબાણ મામલે ગુજરાત હાઈકોર્ટનું કડક વલણ. 15 જૂને કોર્ટ સંભળાવશે અંતિમ ચુકાદો. વડોદરા મહાનગરપાલિકાની દબાણ દૂર કરવાની નોટિસને યુસુફ પઠાણે પડકારી હતી હાઈકોર્ટમાં. વીજ લાઈન નાખવાની કામગીરીનો ખેડૂતોએ કર્યો વિરોધ. મોરબીના જેતપરમાં છેલ્લા થોડા દિવસથી ચાલી રહ્યું છે વિરોધ પ્રદર્શન. હાઈવે પર ચક્કાજામ સમયે પોલીસ અને સ્થાનિકો વચ્ચે ઘર્ષણ. વિરોધ પ્રદર્શનમાં સામેલ મહિલાઓને ડિટેન કરતા આક્રોશ. રાજકોટના જસદણમાં રોડના કામને લઈ વિવાદ. વોર્ડ નંબર 5ના મહિલા સભ્યના પતિ અને કોન્ટ્રાક્ટર વચ્ચે વિવાદ. મહિલા સભ્યના પતિએ કોન્ટ્રાક્ટરને ધમકી આપ્યાનો આરોપ. ચૂંટણીમાં ખર્ચો કર્યો હોવાથી ગોઠવણ કરવાની વાત કર્યાનો આરોપ. તાંત્રિક વિધિના નામે પૈસા પડાવતી ટોળકી ઝડપાઈ. કચ્છ પોલીસે ઠગ ટોળકીના મુખ્ય સૂત્રધાર અરવિંદનાથ પરમાર સહિત અન્ય આરોપી પાસેથી જપ્ત કર્યો 1.5 લાખનો મુદ્દામાલ. આરોપીઓ ગામે ગામ ફરી અને લોકોને ધંધામાં નડતરરૂપ દૂર કરવાની અને ઘરમાં સુખ શાંતિ આપવાની લાલચ આપી પડાવતા હતા રૂપિયા. મોરબીના ટંકારામાં ડબલ મર્ડરની ઘટના. મેધપર ઝાલા ગામે જમીન માપણીના વિવાદમાં કાકા ભત્રીજાની કરી દેવાઈ હત્યા. ઘટનાને લઈ પરિવારમાં શોકનો માહોલ. બંને મૃતદેહને PM માટે ખસેડાયા. ટંકારા પોલીસે હાથ ધરી તપાસ. છોટાઉદેપુરના ક્વાંટના ખાટિયાવાડ ગામમાં હત્યાની ઘટના. માતા પિતાના પેન્શન બાબતે 3 ભાઈઓ વચ્ચે થઈ બબાલ. લાકડીના ફટકા મારી ભાઈએ બીજા ભાઈની કરી નાખી હત્યા. વિજય રાઠવાની હત્યાનો બળવંત રાઠવા પર આરોપ. પોલીસે હાથ ધરી તપાસ. અમદાવાદ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકની 101મી સામાન્ય સભા યોજાઈ. વર્ષ 2024-25માં બેંકના કુલ બિઝનેસમાં આશરે 13.25% વધારો. સભાસદ મંડળીઓને ચાલુ વર્ષે 15% ડિવિડન્ડ આપવાની કરાઈ જાહેરાત. તોતિંગ વૃક્ષ ધરાશય માંગરોળ કેશોદ હાઈવે પર માર્ગ સંપૂર્ણ બંધ થતા વાહન વ્યવહાર પર અસર. કલાકો સુધી મુસાફરો અટવાયા લાંબા ટ્રાફિક જામમાં. રાજ્યના ઉર્જા મંત્રી કૌશિક વેકરિયાના જન્મદિવસ અને પ્રધાનમંત્રી મોદીના સફળ શાસનના 12 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે અમરેલી જિલ્લાને અપાઈ વિકાસ કામોની ભેટ. આ સાથે ધોરણ 10 અને 12ના તેજસ્વી તારલાઓને એનાયત કરાયો કર્મભૂમિ વિદ્યા રત્ન એવોર્ડ. સિવિલ હોસ્પિટલના ઓડિટોરિયમ હોલમાં આયોજિત કાર્યક્રમમાં 375 વિદ્યાર્થીઓને સન્માનિત કરાયા. ફીફા વર્લ્ડ કપ માટે અમેરિકાની તૈયારી તેજ. બેઘર લોકો માટે તૈયાર કરવામાં આવ્યા 500 શેલ્ટર. આ ઘરોમાં બેડ, હીટર અને AC સહિતની સુવિધા. આ વર્ષે અમેરિકામાં કરાયું છે ફીફા વર્લ્ડ કપનું આયોજન. ડોનાલ્ડ ટ્રમ્પનો વિરોધ ન્યૂયોર્કમાં. NBA ફાઇનલ મેચ સમયે જ ટ્રમ્પના વિરોધમાં થઈ નારેબાજી. દર્શકોએ પાછા જાઓના લગાવ્યા નારા. સમગ્ર ઘટનાનો વિડીયો વાયરલ. અલ્બેનિયામાં ટ્રમ્પના જમાઈ સાથે સંકળાયેલા વૈભવી ટુરિઝમ પ્રોજેક્ટના વિરોધમાં પ્રદર્શન. રાજધાની તિરાનામાં હજારોની સંખ્યામાં એકઠા થયા લોકો. રેલી યોજી પરિયોજનાને લઈને વ્યક્ત કરી નારાજગી. ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ ઉન અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ વચ્ચે યોજાઈ બેઠક. બંને નેતાએ વર્કર્સ પાર્ટીના એક પ્રશિક્ષણ કેન્દ્રની લીધી મુલાકાત. દ્વિપક્ષીય બેઠકમાં અનેક મહત્વના મુદ્દે કરાઈ ચર્ચા. આગનું તાંડવ. લંડનમાં આવેલી એક રિસાયકલિંગ ફેક્ટરીમાં આખા વિસ્તારમાં મચી ગયો હડકંપ. દૂર દૂર સુધી છવાયું ધુમાડાનું આવરણ. ભારે જહેમત બાદ આગ પર મેળવાયો કાબુ.
ઉત્તર આયર્લેન્ડની રાજધાની બેલફાસ્ટમાં હિંસક પ્રદર્શન. ચાકુબાજીની ઘટના બાદ લોકોનો ગુસ્સો ભડક્યો. પ્રદર્શનકારીઓ એક બસ સહિત કેટલાક વાહનોને લગાવી આગ. એક વ્યક્તિ પર ચાકુથી કરાયો હતો હુમલો. ન્યૂઝીલેન્ડના દરિયામાં ઉછળ્યા ઊંચા મોજા. 126 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાયો પવન. કુદરતી આપદાને ધ્યાનમાં રાખીને રાજધાની વેલિંગ્ટનના કેટલાક વિસ્તારમાં જાહેર કરાઈ ઇમરજન્સી. એક દિવસના ઘટાડા બાદ ભારતીય શેર માર્કેટમાં તેજી. કારોબારી સપ્તાહના બીજા દિવસે 395 અંકની મજબૂતી સાથે 73,918.76ના સ્તરે બંધ થયો સેન્સેક્સ. મિડ કેપ ઇન્ડેક્સ 209 અંક અને સ્મોલ કેપ ઇન્ડેક્સમાં 139 અંકના વધારા સાથે બંધ. એનએસસીનો નિફ્ટી પણ 119 અંકના વધારા સાથે 23,242.10ના સ્તરે બંધ થયો. ઇન્ડિગો, જીઓ ફિન અને સ્ટેટ બેંક નિફ્ટીના ટોપ ગેનરમાં સામેલ. ટાઇટન કંપની, ઓએનજીસી, એનટીપીસી નિફ્ટીના ટોપ લૂઝર. ઓટો અને બેન્કિંગ શેર્સમાં જોવા મળી શાનદાર તેજી. હાજર બજારમાં સોનાના ભાવમાં વધારો. આઈબીજે અનુસાર પ્રતિ 10 ગ્રામ 24 કેરેટ સોનાનો ભાવ પહોંચ્યો 1,53,000ની આસપાસ. અમદાવાદમાં 24 કેરેટ સોનાનો ભાવ 1,55,780ની આસપાસ. તો 22 કેરેટ સોનાનો ભાવ 1,40,450ની આસપાસ. સતત બીજા દિવસે ચાંદી સસ્તી થઈ. આઈબીજે અનુસાર દેશના શરાફા બજારમાં પ્રતિ 1 કિલો ચાંદીનો ભાવ 2,46,000ની આસપાસ. અમદાવાદમાં પ્રતિ 1 કિલો ચાંદીનો ભાવ 2,47,050ની આસપાસ. આ વર્ષે અત્યાર સુધીમાં ચાંદીના ભાવમાં આશરે 15,000નો વધારો. ફોરેક્સ માર્કેટ પર અમેરિકન ડોલરની સામે ભારતીય રૂપિયામાં તેજી. ટ્રેડિંગ સેશનના અંતમાં પ્રતિ ડોલર 95.35ના સ્તરે બંધ થયો રૂપિયો. કારોબારીની શરૂઆતમાં 20 પૈસાની મજબૂતી સાથે પ્રતિ ડોલર 95.41ના સ્તરે ખુલ્યો હતો રૂપિયો. ગુજરાતમાં મે મહિના દરમિયાન વેચાયા રોજના 5,100 વાહનો, 1,09,000 ટુ વ્હીલર, 32,000 પેસેન્જર વ્હીકલ અને 7,500 રિક્ષાનું વેચાણ. ગયા વર્ષ કરતા વેચાણમાં 18% વધારો. ભારતની સૌથી વેલ્યુએબલ પર્સનાલિટીમાં પ્રથમ સ્થાન પર પહોંચ્યો દિગ્ગજ ક્રિકેટર વિરાટ કોહલી. રિપોર્ટ પ્રમાણે કોહલીના બ્રાન્ડ વેલ્યુ 3,542 કરોડ રૂપિયા, તો શાહરૂખ ખાન બીજા અને પ્રિયંકા ચોપરા ત્રીજા ક્રમ પર. મુંબઈમાં બાંદ્રા વેસ્ટ સ્થિત 119 કરોડ રૂપિયાના નવા બંગલાની બાલ્કનીમાં જોવા મળ્યા દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ. બંને ઘરમાં ઇન્ટિરિયરનું કામ જોવા માટે પહોંચ્યા હોવાનો દાવો. તો બાલ્કનીમાં દીપિકા બેબી બમ્પ ફ્લોન્ટ કરતી જોવા મળી. રિપોર્ટમાં દાવો, બીજા બાળકના જન્મ બાદ કપલ આલિશાન ઘરમાં થશે શિફ્ટ. મિત્રો, મુકુંદ રાણેના અંતિમ સંસ્કારમાં રડી પડ્યો અભિનેતા સલમાન ખાન. સહારો લઈ સ્મશાન ગૃહમાંથી બહાર નીકળતો પડ્યો નજરે. આ દરમિયાન સલમાનની સાથે સોહેલ અરબાઝ અને તેમના પત્ની સલમા ખાન પણ હતા હાજર. બોલિવૂડ એક્ટર જાવેદ જાફરીના પરિવાર સાથે નાણાકીય છેતરપિંડીનો કિસ્સો આવ્યો સામે. અંદાજે 16 કરોડ 24 લાખની છેતરપિંડી થયાનો પત્ની હબીબા જાફરીનો આરોપ. કેસમાં સંડોવણી ખુલતા મુંબઈ મહાનગરપાલિકાના એક અધિકારી સસ્પેન્ડ, તો કેસની તપાસ સોંપાઈ મુંબઈ ક્રાઇમ બ્રાન્ચને.